નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું ગૂંચવાયેલું કોકડું. આમ તો એવું મનાતું હતું કે ભાઈ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવશે પછી 72 કલાકની અંદર મુખ્યમંત્રીના પદના નામની જાહેરાત સત્તાવાર રીતથી કરવામાં આવશે, પરંતુ કોઈ કારણસર એમ થયું નથી. અત્યારે તો દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ છે, કારણ કે ભાજપને સૌથી વધુ બેઠક મળી છે. પરંતુ આજે દિલ્હીમાં એક બેઠક છે અને બેઠકની અંદર એમાં ફાઇનલ નામ છે એ નક્કી થઈ જશે. કોકડો એટલા માટે ગૂંચવાયો છે કે એમાં બે પ્રકારની ચર્ચા ચાલી રહી છે. એક ચર્ચા એવી છે કે ભાઈ દેવેન્દ્ર ફડણવીસને જો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક આપવામાં આવે અથવા એ જવાબદારી સોંપવામાં આવે તો અહીં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ભાજપમાંથી બીજા કોઈ કેન્ડિડેટની પસંદગી કરવામાં આવે. બીજી ચર્ચા એવી છે કે ભાઈ એકનાથ શિંદે જે છે એને બીજા ક્રમની સૌથી વધુ બેઠકો મળી છે, એટલે એ પણ ખુલ્લીને કહી શકતા નથી, પરંતુ એના સમર્થકો દ્વારા એ કહેવડાવે છે કે ભાઈ મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે હોવા જોઈએ. માનો કે એકનાથ શિંદે મુખ્યમંત્રી ન થાય તો એવી એક ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે કે જેમાં ડેપ્યુટી સીએમનું સ્થાન એકનાથ શિંદેને આપવામાં આવે. પરંતુ એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમનું સ્થાન જોઈતું નથી, એને ગૃહ ખાતું જોઈએ છે. ડેપ્યુટી સીએમનું સ્થાન છે પ્રોટોકોલની દ્રષ્ટિએ મહત્વનું છે, પરંતુ સાહેબ પાવર વગરનું છે. જેમ મેયરનું સ્થાન અગત્યનું છે, ડેપ્યુટી મેયરનું સ્થાન એટલું બધું અગત્યનું નથી. અસાધારણ સંજોગોમાં જ ડેપ્યુટી મેયરની કામગીરી છે એ મેયરના કાર્યકાળને એને બજાવવાની આવતી હોય છે, એવું ભાગ્યે જ બનતું હોય છે. બાકી તો સામાન્ય રીતે પ્રોટોકોલની રીતથી એનું કામકાજ ચાલતું હોય છે, બહુ મહત્ત્વ એમનું રહેતું નથી, એમની પાસે કોઈ પાવર રહેતા નથી. એવું જ ડેપ્યુટી સીએમનું છે. એટલે એકનાથ શિંદેને માનો કે ડેપ્યુટી સીએમ પદ એને નથી જોઈતું તો પછી એમને ગૃહ ખાતું જોઈએ છે. આ માટે અત્યારે ભાજપમાં થોડીક કશમકશ ચાલી રહી છે. મુખ્યમંત્રી તો ભાજપના જ બનશે, એમાં કોઈ સવાલ નથી, પરંતુ ગૃહ ખાતું કોને આપવું? જો ગૃહ ખાતું તમે એકનાથ શિંદેને આપી દો તો પછી ભાજપના હાથમાંથી એક મહત્ત્વનું જે ડિપાર્ટમેન્ટ છે એ સાહેબ જતું રહે. એ કદાચ ભાજપના ધારાસભ્યો છે એ એને મંજૂર ન રાખે, અથવા ભાજપના પ્રદેશના જે આગેવાનો છે એ પણ આ વાતને કદાચ મંજૂર ન રાખે. પરંતુ આ બધું જ આજે સાંજ સુધીમાં કે રાત સુધીમાં કોકડું છે એ ઉકેલાઈ જશે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે કોણ આવશે એનું સત્તાવાર નામની જાહેરાત પણ થઈ જશે અને એની આતુરતાનો અંત આવશે. એ દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાની અંદર અજીત પવારનું જે જૂથ છે, જેને એનડીએને સમર્થક છે, એનડીએનું ઘટક પક્ષ છે, એમને તો પોતાની કોઈ ઈચ્છા વ્યક્ત કરી નથી. એમને તો બધું સ્વીકારી લીધું છે. અને શું કામ સ્વીકારી લીધું છે આપણે સૌ જાણીએ જ છીએ. પરંતુ એકનાથ શિંદેના સમર્થકો એવું માને છે કે ભાજપને એટલી બધી જે બેઠકો મળી છે અથવા એનડીએને જે બેઠકો મળી છે એ એકનાથ શિંદેએ છેલ્લા સમયકાળ દરમિયાન મુખ્યમંત્રી તરીકે કરેલી એની કેટલીક જે ઉત્તમ કામગીરીઓ છે એના પરિણામે મહારાષ્ટ્રની અંદર એનડીએને બેઠક મળી છે, નહીં કે ભાજપને લીધે. આવું એક સમર્થકો દ્વારા દાવાઓ અથવા તો વિધાનો કરી દેવામાં આવ્યા છે ને એની સામે થોડુંક કોકડું છે એ વધુ ગૂંચવાયું છે. પરંતુ આવતીકાલે ઘીના ઠામમાં ઘી પડી જશે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે કોણ હશે એનું સત્તાવાર નામની ઘોષણા પણ આવતીકાલે થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનનું બટન દબાવજો. અસ્તુ.